What are the possible expressions for the dimensions of the cuboids whose volume are given below? Volume is 3x squared minus 12x and second volume is 2ky squared minus 8ky. પહેલું વોલ્યુમ આવ્યું છે ને, Yes. તો શું કરવાનું આપણે? વોલ્યુમ કેવી રીતે આવે? વોલ્યુમ ની રીત. વોલ્યુમનું ફોર્મ્યુલા શું હોય? ક્યુબોઇડનું વોલ્યુમ છે આવ્યું કે ક્યુબનું છે? તો જોની ઉપર લખેલું એ પાછું. Yes, I am telling that only it is volume of cuboid. એટલે ક્યુબોઇડનું છે. તો ક્યુબોઇડના વોલ્યુમનો ફોર્મ્યુલા શું હોય? ક્યુબોઇડના વોલ્યુમનું ફોર્મ્યુલા આવ્યું આવે L * B * H. એટલે સપોઝ કોઈ બી એક નંબર મેં કહી દઉં કે આવ્યું 12 હોય, કોઈ આવ્યું છે 12 નંબર, આવ્યું વોલ્યુમ છે ક્યુબોઇડનું. એનાથી આપણે લેન્થ બ્રેથ ને હાઈટ ફાઇન્ડ કરવી હોય તો આના ફેક્ટર કરવાના. આના ફેક્ટર 3 ફેક્ટર કરવાના આપણે. તો એની લેન્થ આવી રહ્યા હોય શકે, બ્રેથ આવી રહ્યા હોય શકે, હાઈટ આવી રહ્યા હોય શકે, ગમે તે હોઈ શકે. લેન્થ આ બી હોઈ શકે કે આ બી હોઈ શકે, પણ આ 3 નંબર આ જ છે. એટલે 12 ના એવા ફેક્ટર 3 ફેક્ટર કરવાના કે જેનું મલ્ટીપ્લાય કરવાથી 12 આવે. તો આપણે આના 3 ફેક્ટર ફાઇન્ડ કરવું. વોલ્યુમનું ફોર્મ્યુલા પહેલા લખી દઈએ આપણે LBH. કઈ કોમન નીકળે આમાંથી? કે આમાં હું ફેક્ટર કેવી રીતના કરવાનું? બે ટર્મ છે અહીંયા, તો 3 ટર્મ મળે જ નહીં. આ નંબર જ છે, એક્સપ્રેશન નહીં મળે. આ એલ્જિબ્રિક એક્સપ્રેશન કે પોલિનોમિયલ છે. તો કઈ નહીં, કોમન લઈ લે આ બેમાંથી. 3x કોમન નીકળે ને. જો અહીંયા x² ને x તો x કોમન નીકળે. અહીંયા 3 અને આ 3 4 હા. ઓકે, મેં એક સ્ટેપ વધારે લખી દઉં અહીંયા. 3 લખો ને x લખો, પછી બ્રેકેટ ના અંદર છે ને એક x હજુ લખો, પછી -4 લખી દો બસ. ઓકે, એટલે 3x ને x નો મલ્ટીપ્લાય 3x², આવી ગયું. 3x ને 4 નો મલ્ટીપ્લાય 12x. આવી ગયું. હા ને, એટલે 3 કોમન હતો ને, 3 ને 3 4 જા 3 બાર લખો, x² ને x માંથી x બાર લખો, તો બસ 3 થઈ ગયા. આ ઈરવા પહેલો ફેક્ટર, આ બીજો ફેક્ટર ના ઈરવા બંને બોલાવી ત્રીજો ફેક્ટર. 1 મિનિટ મેં લખી દે. લેન્થ L = 3, બ્રેથ B = x અને હાઈટ h = x - 4. અહીંયા મેં યુનિટ ઉની દેવા વર્ડ લખી દે, કેમ કે યુનિટ સેન્ટીમીટર કે મીટર કે શું છે આપણને કઈ ખબર નહીં પડે. તો આ ઈરવા લખ્યું છે, જોઈ લે. સેકન્ડ હવે બોલ. 12ky² + 8ky અમારું હોમવર્ક આલે. 12ky² + 8ky -8ky - 20k. હા, તો 4 આવે ને બધામાં. પહેલા મેં ઈરવા લખી દે LBH, પછી 4 આવે બધામાં. 4 3 જા 4 2 જા અને 4 5 જા, તો 4 કોમન નીકળે. 4k k હો બધામાં છે, k ને k, તો k બી કોમન હવે કાઢો. 4k લખો. હવે 3y લખો. 3 કેવી રીતે આવ્યો? 4 3 જા તો 4 આ બાજુ લખો, 3 આ બાજુ લખો. હા, y² તો બચ્યું એટલે લખી દીધું. હવે +2y 2 કેમ લખો? 4 2 જા તો 4 આ બાજુ લખો, 2 આ બાજુ, અને y -5 કેમ? 4 5 જા છે ને, 4 આ બાજુ અને 5 આ બાજુ. હવે શું કરવાનું? આના ફેક્ટર કરે ને આપણે. આના ફેક્ટર થઈ જાય પોલિનોમિયલમાં, ફેક્ટરાઇઝ કરે ને. બધું થઈ જાય. થાય કે નહીં થાય? થતા હોય તો જ આપણે કરીએ. પેલા જોઈ લે, અહીંયા y² છે, અહીંયા 5 છે ને અહીંયા y નહીં મળે. આ બેનું મલ્ટીપ્લાય કેટલું આવે? 15. -15. હા, -15 ના ફેક્ટર કરવાના. 3 ને 5 y² નહીં કરીએ, 3 ને 5. એનાથી આ 2 કેવી રીતે આવે? +2 છે ને, તો -5 કર નાખો ને. -5 ને +3 હવે આ +2 આવી જાય. નહીં આવે તો લખવાનું બંધ કરા. જો તો માઇનસ ની એમ સાઈન ફેરવી નાખો ને. તે તારે ફેરવવાની. અરે યાર, મેં તો 10 વર્ષથી ફેરવતો છે, હમણાં તારે ફેરવવાની. સર મારે બી એમ બરાબર છે. આ જોઈ લે પેલા.
આ ફેક્ટર બરાબર છે, +5 ને -3 થી આયરું આવી જાય, કયું? હા. અને આ બેનું મલ્ટીપ્લાય કરવાથી આ બી આવી જાય. ઠીક છે, તો આયરું અમે લખી લઈએ 3y². અહીંયા શું લખવાનું? તું લખવાનું બંધ કર, ફોટો મળી જાય તને. હું અહીંયા શું લખવાનું? 3y² તો લખ્યો હોય આગળ. અરે તો આયરા ફેક્ટર પ્લસ 5y માઇનસ 3y માઇનસ 5 પછી ઓકે, બીજામાં એટલે આપણે +5 આ પેલા લખ્યું પછી આ લખ્યું. ચાલો બસ કોમન કઈ નીકળવાનું મળે છે, ફટાફટ લખવું. આ 4k સેમ જ ને. કાલે મહાવીર મળે તો એક મિનિટ આ કરી દે તું પહેલા. શું કરવાનું છે આમાં? કોમન શું નીકળે? બોલ, હા આમાં કોમન શું નીકળે? y તો બ્રેકેટમાં શું લખવાનું? y 3, અહીંયા 3 બી છે, હા 3y 3y, અને અહીંયા પ્લસ 5 +5. તો આ બાજુ બાજુ બી? લખી દેવાનું 3y પ્લસ 5 લખી દેવાનું -1 હા -1 લખી દેવાનું. અને આ બ્રેકેટ ઉપર. હા જો પછી નેક્સ્ટ સ્ટેપમાં નેક્સ્ટ સ્ટેપમાં 3y પ્લસ 5 લખવાનું ને બીજામાં 4k -1. 3y + 5 ને y - 1. ઠીક છે, લખી. તો લેન્થ બ્રેથ શું રાખીએ આપણે? આઈડિયા લેન્થ રાખી દઈએ, આ બ્રેથ રાખી દઈએ, ને હાઈટ. ઓકે, લખી લેજો. તમને શીખવ એટલો મોટો થઈ ગયો. Sam,